છે। ભાજપના વોર્ડનું મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો। અહીં પહેલાથી જ આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો। બાદમાં બંનેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને વોર્ડના મહામંત્રી પદેથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। સુરતના વેડ રોડની રહેવાસી 23 વર્ષીય યુવતી રોજિંદાની જેમ બજારમાં ગઈ હતી ત્યારે ત્યાં તેના ઓળખીતા યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ હતી। આદિત્ય ઉપાધ્યાય ભાજપના વોર્ડ નંબર 8નો મહામંત્રી તરીકે કાર્યરત હતો। તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડીને બહાર લઈ ગયો હતો। બાદમાં આદિત્યએ તેણે કારમાં કેફી પીણું પીવડાવ્યું હતું, જેથી થોડી ક્ષણોમાં જ યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી। આદિત્ય ઉપાધ્યાય પછી યુવતીને જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેનો એક મિત્ર ગૌરવસિંહ રાજપૂત પણ હાજર હતો। અહીં બંને આરોપીએ હોટલના રૂમમાં યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાની બીભત્સતા એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને ફરી કારમાં બેસાડીને તેના ઘર નજીક છોડી દીધી હતી। જોકે ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી। સુરત પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા છે। બંને સામે સખત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર કેસમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય સ્થાનિક ભાજપમાં વોર્ડ નંબર 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો। જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલે તરત જ પગલાં લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી લીધો છે। ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા 2 આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના 2 પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે। એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે 2 નામ એણે જણાવેલા છે એ 2 આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે। હાલ સુરત પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ, કારની વિગત, કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનોના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। આરોપીઓ રિમાન્ડ મેળવવામાં આવશે તથા જેથી વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે।